હેલો પ્રેક્ષક મિત્રો, કેમ છો? આજે આપણે ટ્રિનિટી સ્માઇલ ડેન્ટલ ક્લિનિકમાં બેઠા છીએ, જે સુભાનપુરામાં છે. અને આપણી સાથે ડૉક્ટર SP અગ્રવાલ સાહેબ છે. અને આપને અગાઉના વિડીયોમાં ચર્ચા થયા મુજબ, આપની અપેક્ષા મુજબ દાંતના રોગોનું, તમારા કુટુંબના બાળકોના દાંતના રોગોનું સારવાર અંગેની વાતચીત કરવાની આપણે વાત કરેલી. તો આજે બરાબર આપણને સરે ટાઈમ આપ્યો છે અને આપણે એમના ક્લિનિક પર છે. સર આપણને થોડી માહિતી આ અંગે આપે એ પહેલાં સર પાસેથી આપણે એમનો ખુદનો પરિચય લઈએ છીએ. સર, પ્લીઝ આપનો પરિચય આપશો. ઓકે, હાય એવરીવન. મારું નામ ડૉક્ટર SP અગ્રવાલ છે. હું બ્રેસીસનો સ્પેશિયલિસ્ટ છું. અમારી ક્લિનિક ટ્રિનિટી સ્માઇલ્સ ડેન્ટલ ક્લિનિક 8 વર્ષથી સુભાનપુરા ગોરવા રોડ ઉપર છે, દશામા ચોકડી નજીક. અહીંયા અમે બધી જ જાતની ડેન્ટલ ટ્રીટમેન્ટ કરીએ છીએ. આજની આપણી જે મુલાકાત છે અને આપણે જે વાત કરીશું એમાં તમારા જે કંઈ ક્વેશ્ચન્સ છે, સર, તમારા જે કંઈ ક્વેશ્ચન્સ છે જે પબ્લિકને હેલ્પફુલ હોય રિલેટેડ ટુ બ્રેસીસ ને વાંકા ચૂકા દાંતની ઉપર આપ મને પૂછી શકો છો. હા, બિલકુલ સર. અમારા પ્રેક્ષક મિત્રો માટે આપણે આજે એક મુખ્ય ટોપિક, દાંતના ઘણા રોગો અને ઘણી સારવાર, સાહેબ, થોડીક અમે આમ જનતા તરીકે અમે જાણીએ છીએ, પણ વાંકા ચૂકા દાંત, તો જેને અનિયમિત દાંત કહે છે, તો આના ઉગવાના કારણો શું છે અને એનાથી શું નુકસાન થઈ શકે, એના પર થોડુંક આપણે વાતચીત કરીએ અમારા પ્રેક્ષક મિત્રો. ઓકે, વાંકા ચૂકા દાંત ઘણા બધા રીઝન્સથી થઈ શકે છે. જી. ઘણીવાર કેવું થાય કે કુદરતી જ તમારા દાંત વાંકા ચૂકા આવે. તમારા દાંત જડબાની અંદર હોય છે, આપણને ઉપરનું જડબું નીચેનું જડબું હોય છે, એની અંદર બધા દાંત આપણા આવે છે. ઘણીવાર એવું થતું હોય છે કે તમારું જડબું નાનું હોય, દાંત બધે જ છે, 32 દાંત છે, પણ જડબામાં એટલી ક્ષમતા જ નથી કે 32 દાંતને એ ત્યાં ગોઠવી શકે. આ ટાઈમમાં દાંત તમારા વાંકા ચૂકા થઈ જાય છે. તો આ કુદરતી રીઝન છે. ઘણીવાર નાના છોકરાઓમાં થમ્બ સકિંગ હેબિટ, એટલે અંગૂઠો ચૂસવાની હેબિટ ઘણીવાર હોય, કે પેન્સિલ મોઢામાં નાખે, કે ઘણીવાર એમના જે દૂધિયા દાંત ટાઈમસર ના પડે, એના કારણે તમારા વાંકા ચૂકા દાંત થઈ શકે છે. તો સર, વાંકા ચૂકા દાંત મારા છે માનો, તમારા પ્રેક્ષક મિત્રો પણ એવું જાણવા માંગે છે કે દુખતા નથી, સારવારની કંઈ જરૂર નથી, કારણ કે સર અમારે તો તમે સમજાય છે કે જ્યાં સુધી અંદરથી ચીસ ના ઉઠે, ટીસ ના ઉઠે, દાંતને આખી રાત પકડી ન રાખીએ, ત્યાં સુધી અમે તમને યાદ નથી કરતા. પણ વાંકા ચૂકા દાંત સાથે 10 વર્ષ 20 વર્ષ આપણે કાઢીએ તો એનું નુકસાન કઈ રીતે થઈ શકે? ઓકે, હવે જો વાંકા ચૂકા દાંત એમ તમને કોઈ પ્રોબ્લેમ નહીં કરે, પણ ઘણીવાર જ્યારે સિવિયરિટી બહુ વધારે હોય છે ત્યારે જમવા કરવામાં એકચ્યુઅલીમાં બાઇટ પ્રોપર નથી આવતી. તમે ખોરાકને પ્રોપર બાઇટ ના કરી શકો એટલે તમને પછી પેટમાં જમવાનું પાચનનું પ્રોબ્લેમ થઈ શકે છે. બીજી વસ્તુ, ઘણીવાર દાંત જ્યારે તમારા આગળ હોય, સ્પેશિયલી ગર્લ્સમાં, કે બિકોઝ આજની સોસાયટી જે આપણી છે એ કોસ્મેટિક ઓરિએન્ટેડ અને લુક ઓરિએન્ટેડ છે. બિલકુલ. બિકોઝ ઓફ ઓલ ધ સેલ્ફી ને જે રીતનું આપણે કેમેરા યુઝ કરીએ છીએ, અને એવા સોસાયટીમાં જ્યારે તમારા દાંત આગળ પડતા હશે કે વાંકા ચૂકા હશે, તો છોકરાનું સેલ્ફ કોન્ફિડન્સ ક્યાંક ને ક્યાંક ઓછું પડી જાય છે. સો સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ઇઝ અગેન ધેર, જે આપણે ઘણીવાર ગણતા નથી. બિલકુલ. અને ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ, કે જ્યારે તમારા દાંત વાંકા ચૂકા હશે, એની ક્લિનિંગ ડિફિકલ્ટ થઈ જાય છે. જે દાંતની અંદર ખૂણા અને જગ્યાઓ જે રહે છે એમાં ઘણીવાર જમવાનું અટકી જાય છે. એના કારણે ઘણીવાર ક્લિનિંગ થતી નથી. એના કારણે તમારા પેઢા વીક થાય, એટલે લોંગ ટર્મ દાંતની જે હેલ્થ છે ડેફિનેટલી ડિટોરિએટ થશે. સો ઇટ ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે ક્યારેક પેશન્ટ્સમાં કે જસ્ટ એસ્થેટિક પોઈન્ટ ઓફ વ્યૂ માટે આપણે આ ટ્રીટમેન્ટ નથી કરવાનું, બટ ફંક્શનલ પોઈન્ટ ઓફ વ્યૂ, કે આપણે ચાવવા માટે કે આપણે પ્રોપર બાઇટ કરી શકીએ, એના માટે આ ટ્રીટમેન્ટ જરૂરી છે. સર, આપે જણાવો કે કુદરતી રીતે પેડામાંથી વાંકા ચૂકા દાંત આવવાની શક્યતા છે, પણ વાંકા ચૂકા જે દાંત છે તો એની વાંકા ચૂકા થવાની ક્રિયા વધતી જાય, એને રોકથામ કરવા માટેની સામાન્ય ઇલાજ કઈ? યસ. સો આમાં 3 જાતની ટ્રીટમેન્ટ હોય છે જે વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટ. કે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ છે કે મારા બાળકને ક્યારે બતાવું. સો જ્યારે તમારો બાળક 7 વર્ષનો થાય, ઓકે, ધીસ ઇઝ બુક્સમાં પણ લખ્યું છે કે દેટ ઇઝ ધ ટાઈમ જ્યારે તમારે ફર્સ્ટ ડેન્ટલ ચેકઅપ બ્રેસીસ માટે કરાવવું જોઈએ. હવે એ ટાઈમ પર જો ડૉક્ટરને દેખાઈ ગયું કે એમના દાંતમાં એવું લાગે છે કે આગળ વાંકા ચૂકા થશે, સો દેર ઇઝ સમથિંગ નોન એઝ પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ, પ્રિવેન્ટિવ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ.
તો અમે પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ કરીએ છીએ. પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટમાં એ એનાથી વધારે નહીં વધે કે એ થાય જ ના, દેટ ઇઝ પ્રિવેન્ટિવ, કે એ થાય એ પહેલા આપણે ટ્રીટમેન્ટ જી કરીએ. સો આઈ થિંક જો તમે એ ટાઈમ પર બાળકને બતાવી દો સો પ્રિવેન્શન આપણે કરી શકીએ છીએ. પણ જેમ જેમ એની એજ થશે, ફોર એક્ઝામ્પલ તમે ભૂલી ગયા ત્યારે બતાવવાનું, પણ તમે કદાચ જો વચ્ચે આવ્યા મારી પાસે બતાવવા માટે, સો એ ટાઈમ ઉપર જ્યારે તમે વચ્ચે આવશો ત્યારે અમે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીશું. એ પ્રિવેન્ટિવ નહીં હોય, એ ટાઈમ પર એ ઓલરેડી પ્રોબ્લેમ ડેવલપ થઈ ગઈ છે. હવે પ્રોબ્લેમ વધી ના જાય એના માટે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ. સો એની ઉંમર જનરલી 9 થી 11 વર્ષની હોય છે. હવે 11 વર્ષ સુધી દાંત કમ્પ્લીટલી વાંકા ચૂકા થઈ જશે. તો એ એજમાં અત્યારે પેશન્ટ સૌથી વધારે આવતા હોય છે 11 થી 12 વર્ષે, જ્યારે વાંકા ચૂકા થઈ ગયા છે. સો ત્યારે બ્રેસીસ એક ઓનલી ઓપ્શન રહી જાય છે આપણી પાસે. તો સર મારા પ્રેક્ષક મિત્રોને જણાવો કે બ્રેસીસ સારવાર લક્ષણો આ શું છે શું? ઓકે, સો બ્રેસીસ ઓલમોસ્ટ 200 યર્સ જૂની પદ્ધતિ છે અચ્છા, દાંતને સીધા કરવાની. યુરોપમાં ડેવલપ થઈ હતી, ત્યાંથી અમેરિકા, યુએસ અને ઇન્ડિયાની અંદર લાસ્ટ 100 યર્સથી આ યુઝ થાય છે. ઓકે, સો ટ્રીટમેન્ટ મોડાલિટી તરીકે આ ખૂબ જ જૂની ટ્રીટમેન્ટ છે, રિસર્ચ ટ્રીટમેન્ટ છે. સો આના રિઝલ્ટ્સ પણ હાઈલી, સક્સેસ રેટ ઇઝ રિયલી હાઈ. ઓકે, અને બ્રેસીસ બેઝિકલી શું હોય છે એવું તમે મને પૂછો તો હું એને એક અપ્લાયન્સ કહી શકું. તાર જે આપણે બાંધીએ છીએ દાંતની ઉપર, અને એના વડે જે તમારા વાંકા ચૂકા દાંત છે એને આપણે સીધા કરીએ છીએ. સો બેઝિકલી દેટ ઇઝ બ્રેસીસ. અને એનું આ કરાય કઈ નુકસાન છે, આડી અસર કોઈ? બ્રેસીસની કોઈ આડઅસર નથી. જો દરેક મેડિકલ ટ્રીટમેન્ટની સાઈડ ઇફેક્ટ હંમેશ હોય છે. તમે દવાઓ લેશો કે તમે કોઈ પણ વસ્તુ લેશો એનું સાઈડ ઇફેક્ટ રહેશે, પણ આપણે હંમેશ સાઈડ ઇફેક્ટ વર્સિસ બેનિફિટ કેટલું થાય છે એ આપણે જોવાનું છે. બ્રેસીસમાં જનરલી એવી માન્યતા છે કે બ્રેસીસ પછી દાંત વીક થઈ જાય છે, દાંતમાં સડો થઈ જાય છે. એ ક્યારે થાય છે? જ્યારે જે પેશન્ટ જે છે ડ્યુરિંગ ધ ટ્રીટમેન્ટ ક્લિનિંગ ના રાખે. ક્લિનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડ્યુરિંગ ધ ટ્રીટમેન્ટ. તો જો ક્લિનિંગ રાખશે તો આઈ થિંક કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. ટાઈમસર તમારી ટ્રીટમેન્ટ પતી જશે તો કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. તમારું ટ્રીટમેન્ટ પ્લાન પ્રોપર હશે તો આઈ થિંક બેનિફિટ જ થશે, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. આહાર માટે કઈ સૂચના આ સારવાર દરમિયાન? યસ, સો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને વેરી ગુડ ક્વેશ્ચન ઓલ્સો, કે બ્રેસીસના ટાઈમમાં આપણે શું ધ્યાન રાખવું અને શું કાળજી રાખવું. સો ડ્યુરિંગ યોર બ્રેસીસ ટ્રીટમેન્ટ તમારે હાર્ડ અને સ્ટીકી વસ્તુ ખાવાની નથી. ઓકે, સો જે બ્રેસીસ અમે દાંત ઉપર લગાવીએ છીએ ને, તમારા એ પરમનન્ટલી લગાવી નથી દેતા. ટ્રીટમેન્ટ પછી અમારે કાઢવાના હોય છે. તો જે સિમેન્ટ યુઝ થાય છે એની માટે એ ટેમ્પરરી સિમેન્ટ હોય છે. જી, અમુક પ્રેશર ઉપર એ સિમેન્ટ દાંત પરથી ઉખડી જશે. ઓકે, સો એ બ્રેસીસ એકદમ ટાઈટલી ચોંટાયેલા નથી, એટલે તમે જો હાર્ડ વસ્તુ જોરથી બાઇટ કરશો દાંતથી તો બ્રેસીસ દાંત પરથી ઉખડી જશે. રાઈટ. સો એના માટે ફૂડ રિસ્ટ્રિક્શન ઇઝ ધેર. સો બેઝિકલી હાર્ડ અને સ્ટીકી વસ્તુ, ચોકલેટ, ચિક્કી, પીઝા, બર્ગર, પાણીપુરી, પાપડી ચાટ, એ તમારે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ અવોઇડ કરવાનું. ઘરનું દાળ ભાત રોટલી શાક બધું ખવાય, પણ જંક ફૂડ અવોઇડ. પ્રેક્ષક મિત્રો, તમારા માટે, વયસ્ક લોકો માટે અને બાળકો માટે પણ ખૂબ કાળજી રાખવી પડે ટ્રીટમેન્ટ દરમિયાન, ટ્રીટમેન્ટ પહેલાં. સરે ખૂબ વિગતવાર માહિતી આપણને આપી રહ્યા છે. સર, મેડિકલ લાઇનમાં એક શબ્દ બીજો અમારી જાણવા આવ્યો છે, ઇન્વિઝલાઇન. એના લાભ ગેરલાભ શું છે આ? ઓકે, સો ઇન્વિઝલાઇન કહો કે અલાઇનર કહો. ઓકે, સો ધીસ ઇઝ અગેન અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક. બ્રેસીસની જ્યારે વાત થાય ત્યારે અલાઇનર્સ કહેવાય છે. બેઝિકલી અપ્લાયન્સ ઇઝ અલાઇનર્સ. તો હું તમને ખાલી બતાવી દઉં એકવાર. આ અલાઇનર્સ છે. ઓકે, જે તમે ઇન્વિઝલાઇન કહો છો, આ અલાઇનર્સ છે. ઓકે, આ તમારા કન્વેન્શનલ બ્રેસીસ છે. આઈ થિંક એ બધાએ જોયા જ હશે કોઈના દાંત પર લાગેલા. આ સૌથી વન ઓફ ધ મોસ્ટ મોડર્ન ટ્રીટમેન્ટ ઇન બ્રેસીસ ફિલ્ડમાં અલાઇનર્સ છે. આજે તમે ઘણી બધી એડ્સ જોતા હશો, ઘણા બધા આપણા ક્રિકેટર્સને જે એક્ટ્રેસ છે એ લોકો અલાઇનર્સ પ્રમોટ કરે છે. સો ઇન્વિઝલાઇન એ કંપની હતી જેને અલાઇનર્સ બનાયા. હવે ઘણી બધી ઇન્વિઝલાઇન, બેઝિકલી ઇન્વિઝલાઇન ઇઝ અ બ્રાન્ડ નેમ. જો આપણે બિસ્લરી એટલે પાણીની એક બ્રાન્ડ છે. Xerox is not photocopy. Photocopy is the thing and Xerox is a brand. So in the same way, જે Invisalign is not the product. Product is the aligner. Invisalign is just a brand. So એ રીતે all over the world ઘણી બધી brands છે for aligners જે aligners બનાવે છે.
ઇન્ડિયામાં પણ મે બી 50-60 બ્રાન્ડ્સ હશે. અમે પોતે પણ અમારા પોતાના અલાઇનર્સ બનાવીએ છીએ અને અમે પોતે અમારા ક્લિનિકમાં અલાઇનર્સ મેન્યુફેક્ચર કરીએ છીએ. સો ઇવન વી ડુ ધીસ એટ આર ઓન પ્લેસ. સો આ રીતે ધીસ ઇઝ વન ઓફ ધ મોડાલિટી ટુ ટ્રીટ ધીસ ટ્રીટમેન્ટ. હવે આ તો અલાઇનર્સ વિશે મેં તમને કીધું, આનાથી પણ તમારા વાંકા ચૂકા દાંત સીધા થઈ શકે છે. રાઈટ. સો આમાં તમારે જસ્ટ આના ઉપર થોડું ઇલેબોરેટ કરું તો કે આ બ્રેસીસ જેવા આમાં ખાવા પીવામાં કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી. અચ્છા. આ દેખાશે નહીં બિકોઝ ઇટ્સ ટોટલી ટ્રાન્સપરન્ટ. જમતા ટાઈમે તમારે એને કાઢી દેવાનું છે, એટલે ક્લીનિંગ ઇઝ ઓલ્સો મચ મોર ઇઝીયર. ઓકે, પણ આજે આ બધી એડવાન્ટેજીસ તો બતાવું છું. આઈ એમ નોટ પ્રમોટિંગ અલાઇનર્સ. એવું નથી કે બ્રેસીસ ખરાબ છે, પણ અમુક કેસીસ જે અલાઇનર્સથી થઈ શકે એ અલાઇનર્સથી થશે, અને જે કેસીસમાં બ્રેસીસ જરૂર છે ત્યાં બ્રેસીસ લાગશે. સો ડોક્ટરને સિલેક્ટ કરવાનું છે કે તમારે અલાઇનર્સ કરવું કે બ્રેસીસ કરવું. તો પ્રેક્ષક મિત્રો, આ બાળકોમાં ખાસ સાહેબે કીધું તેમ કે 9 થી 11-12 વર્ષની ઉંમર હોય ત્યારે આ અનિયમિત દાંતોનું લક્ષણો યા તો દેખાય છે અથવા એની ટ્રીટમેન્ટની જરૂર પડે છે. આપણે વાલી તરીકે ચિંતા કરે છે અને પોતે પણ સરે કીધું કે સાયકોલોજીકલ રીતે એને થોડુંક નડતું હોય છે, પોતાના લુક અરીસો એને પરેશાન કરી શકે છે. તો સરે આ ટ્રીટમેન્ટ 2-3 પ્રકારની બતાવી. એટલે પહેલાં તો આપણે નક્કી કરી લઈએ કે આ લક્ષણો દેખાય કે સર આ ક્લિનિક યાદ રાખવાનું, ડૉક્ટર અગ્રવાલ સાહેબને યાદ રાખવાના, વડોદરામાં સુભાનપુરામાં સ્થિત છે, એટલે આપણા માટે ખૂબ જ સુલભ છે. એટલે વધારે વિચારીને એમના પર છોડીને ટ્રીટમેન્ટ કયા પ્રકારની કરવી એમની પાસેથી આપણે ગાઈડલાઈન લઈ લેવું જોઈએ એ વચ્ચે અત્યારે જણાવી લઉં છું. હવે વાર્તાલાપમાં આગળ વધીએ છીએ. સર, હેડ ગિયર એ શું છે? ઓકે, સો હવે જે તમારા વાંકા ચૂકા દાંતની જે પ્રોબ્લેમ છે, આજે આખી જે અમારી જે ફિલ્ડ છે એ ખાલી દાંતને કરેક્ટ નથી કરતા, અમે આખું ફેસ કરેક્ટ કરીએ છીએ. રાઈટ. સો જે ફિલ્ડનું આખું નામ છે ઓર્થોડોન્ટિક્સ એન્ડ ડેન્ટોફેશિયલ ઓર્થોપેડિક. એ ફિલ્ડનું આખું નામ છે. સો ઓર્થોડોન્ટિક્સ જે છે એ દાંતને લગતું છે. ડેન્ટોફેશિયલ ઓર્થોપેડિક એટલે જે દાંતના જડબામાં તમને જે ઘણીવાર દાંતના જડબા તમારા વાંકા ચૂકા પણ હોઈ શકે છે. કોઈનું જડબું આગળ છે, દાંત તો આગળ છે જ પણ જડબું આખું આગળ હોય, કોઈનું નીચેનું જડબું આગળ છે. સો ઇવન એની પણ સારવાર પોસિબલ છે. તો જે હેડગિયર અપ્લાયન્સની આપ વાત કરો છો એ સ્કેલેટલમાં લખલું છે, એટલે જ્યારે તમારું જડબું વ્યવસ્થિત ના હોય, લાઇનમાં ના હોય, જ્યારે તમારું ઉપરનું જડબું આગળ હોય તો એને પાછળ પુશ કરવા માટે યુઝ થતું હોય છે. તો સર, અમે પ્રેક્ષક મિત્રો અમારા વાર્તાલાપમાં સાંજે બધા બેસીએ છીએ તો શરીરના કેટલા બધા રોગોમાં આ દાંતની ટ્રીટમેન્ટ કરવા અમારે તમારી પાસે આવવું પડે ત્યારે વધારે જરા પરેશાની થઈ જાય છે. તો સરે છતાંય માહિતી આપે છે. તો આપણે સર એના પછી ટ્રીટમેન્ટ પછી જડબાનું ખસવું, એનું ગોઠવવું, આ પછી બીજી કઈ તકલીફો બને છે? એટલે ટ્રીટમેન્ટ પછી? હા. જો હવે ટ્રીટમેન્ટ પછી જ્યારે તમારી આ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થશે, કે જડબાની ટ્રીટમેન્ટ હોય કે દાંતની ટ્રીટમેન્ટ હોય, તો તમારું શરીરનો આકાર ચેન્જ થઈ ગયું હશે. સમથિંગ ન્યૂ. ધીસ ઇઝ સમથિંગ લાઈક અ પ્લાસ્ટિક સર્જરી, જ્યાં આપણે ફેસ કે તમારું દાંત ચેન્જ કર્યું છે. હવે બોડી તો તમારી એની એ જ છે. સો બોડી સાથે એને સેટ થતા ટાઈમ લાગશે. સો દેટ ઇઝ નોન એઝ સ્ટેબિલિટી. કે આજે આપણે ટ્રીટમેન્ટ કરી પણ ટ્રીટમેન્ટ બોડી સાથે સૂટ થઈ કે નહીં, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે નેચરે તમને એક પર્ટિક્યુલર વેમાં બનાવ્યું છે, ઉપરવાળાએ તમને એક પર્ટિક્યુલર વેમાં બનાવ્યું છે. જે કઈ સ્માઇલ અમે તમને આપીશું એ ગોડ ગિવન સ્માઇલ નથી, એ મેનમેડ સ્માઇલ છે, અને એને સેટ થતા ટાઈમ લાગશે. સો એના માટે જ્યારે તમારી બ્રેસીસ ટ્રીટમેન્ટ ફિનિશ થઈ જાય છે એના પછી અમે તમને એક ડિવાઇસ આપી છે જેને કહેવાય છે રિટેનર્સ. ઓકે, એ રિટેનર્સ પેશન્ટ જનરલી 6 months to 1 year વેર કરે છે. જ્યારે તમે કમ્પ્લીટ એને 6 મહિના વર્ષ સુધી વેર કરશો અને જેમ તમે ચાવશો તમારા દાંતની સાથે, જે નવું તમને સ્માઇલ આપ્યું છે એની સાથે તમે જેમ એને યુઝ કરશો એ બધું બોડી સાથે મેચ થઈ જશે. સર પાસે આપણે હજુ જાણી લઈએ કે સર આ ટ્રીટમેન્ટના આટલી વાત કરી, એમાં જડબાની અમે એક નાનકડી સમજીએ છીએ કે જડબાની જે મજબૂતાઈ હોય છે એ આપ કઈ રીતે ચકાસો અને ટ્રીટમેન્ટ અસર થાય છે એને? ઓકે, સો એ પણ એક બહુ વેલિડ ક્વેશ્ચન છે કે જડબું મજબૂત છે કે નહીં ટ્રીટમેન્ટ માટે, કે આપણે આ ટ્રીટમેન્ટ કરી શકીએ કે છે કે નહીં. સો બેઝિકલી જ્યારે આ ટ્રીટમેન્ટ અમે સ્ટાર્ટ કરીએ છીએ એ પહેલા ડોક્ટર ઇન્વેસ્ટિગેટ કરે છે. રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ ધ ડોક્ટર જે ક્લિનિકલ ચેકઅપ કરશે એ, અને પછી જનરલી ડોક્ટર તમને એક્સરેઝ લખી આપશે. અમે જનરલી 2 એક્સરેઝ લખીએ છીએ, એક ફ્રન્ટ ફેસ એક્સરે અને એક સાઇડ ફેસ એક્સરે. સો એ એક્સરેમાં તમારું આખું જડબું કવર થઈ જાય છે.
જી તો જડબુનું બનાવટ કેવું છે, અંદરનું હાડકું તમારું પાકું છે કે નહીં, કે ટ્રીટમેન્ટ પોસિબલ થશે કે નહીં. સો દેટ એક્સરે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ત્યાંથી અમને ખબર પડશે કે આ જડબું કેવું છે. સર રિટેનર્સ શું છે? યસ, તો મેં તમને જે જસ્ટ મેં અત્યારે મેં જે કીધું તમને કે ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થયા પછી અચ્છા જે મેં તમને નવા દાંત ને જે નવી સ્માઇલ અમે તમને આપી છે, અચ્છા. એ તમારા બોડી સાથે સૂટ થઈ જાય, એ મેચ થઈ જાય અને સ્ટેબલ થઈ જાય, એના માટે જે ડિવાઇસ અમે આપીએ છીએ એ રિટેનર્સ કહેવાય છે. સો જાતના રિટેનર્સ આવે છે માર્કેટમાં, રિમૂવેબલ રિટેનર્સ જે તમે કાઢી શકો અને પહેરી શકો. એટલે રિટેનર્સ બ્રેસીસ જેવા નથી હોતા જે તમારે 24 કલાક પહેરી રાખવાના. એ તમે જાતે કાઢી શકશો, જમી લેશો અને પછી ફરી તમારે પહેરી લેવાના, એ રીતના હોય છે. સર માનો જડબામાં 1-2 દાંત આપણે જ્યારે ફિટ કરવાના થાય છે તો જડબાની ક્ષમતા આપણે જાણી લીધી, અમને એડવાઇસ કરી લીધી કે દાંત રહી શકશે, બરાબર. હા, તો એ દાંત ટકી રહેશે કે દાંતને થોડાક સમય પછી પાછા પેડા દાંતની પકડને ઢીલા કરે, આવું કંઈક શક્યતા ખરી એમાં? ના, એટલે એકવાર દાંત તમારા બ્રેસીસ સાથેની વાત કરો છો ને, તો બ્રેસીસ સાથે એકવાર જો દાંત તમારા સેટ થઈ ગયા જી અને પછી જો ઇટ ઇઝ અપ ટુ ધ પેશન્ટ કે કઈ રીતે એને મેન્ટેન કરે છે. સો મેન્ટેનન્સ ફેઝ, આ બધું મેન્ટેનન્સ ફેઝમાં આવે છે. જ્યારે તમારી ટ્રીટમેન્ટ ફિનિશ થઈ ગઈ છે જી અને તમે જ્યારે મેન્ટેનન્સ ફેઝમાં આવશો એટલે તમારે દર 3-4 મહિને એકવાર ડોક્ટરને બતાવવાનું છે જ્યારે તમારી ટ્રીટમેન્ટ પતી જાય. ક્લિનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ થિંક ટ્વાઇસ અ ડે ક્લિનિંગ બધા ડોક્ટર તમને રેકમેન્ડ કરે છે, એક સવારે અને એક રાત્રે સૂતી પહેલા. માઉથ વોશ થી તમારે કોગળા કરવાના, અને આ 2-3 વસ્તુ બહુ મામૂલી છે. તમે જ્યારે જમો એના પછી તમે સરસ કોગળા કરો, આ તમે ખાલી મેન્ટેન કરશો તો આઈ થિંક કોઈના દાંતમાં ક્યારેય કોઈ તકલીફ ના આવી જોઈએ. સર અમારા આપણે નેચરલી જોઈએ છીએ આપણા કુટુંબમાં બાળકો બર્થડે ઉજવવી, ચોકલેટ્સ લાવવી, લઈ જવી, બાળકોને ખાવી, ખવડાવવી, આ બહુ કોમન ક્રેઝ છે, કેક સુધી પહોંચી ગયું છે. તો પછી એકવાર એમને બાળકોને આ ટેવ પડે છે અને પછી જ્યારે કંઈક આવું થાય છે તો માતા તરત કે તારા દાંત સડી જશે અને ત્યાંથી પાછો પ્રોબ્લેમ થાય છે. તો બાળકો તો સહજ ભાવે ચોકલેટ્સના પ્રિય કરવાના છે, તો એને કંટ્રોલ રાખવા માટે વાલીઓને શું સલાહ આપો છો? હવે મારું એવું માનવું છે કે હું પોતે પણ એક પેરેન્ટ છું. સો એઝ અ પેરેન્ટ ઓનલી તમને એડવાઇસ આપીશ કે તમે છોકરાઓને જેટલું જે કરવા માટે ના પાડશો એટલું વધારે કરશે. બિલકુલ સર, બરાબર છે, એ સાયકોલોજી છે. સો મારું એવું માનવું છે કે આપણે એમને બેલેન્સમાં બધું આપીએ. ચોકલેટ્સ તમે આપો કે કોઈ પણ સ્વીટ્સ આપો, ચોકલેટ જ નહીં, ઇવન આપણે પણ આપણી એજના જે લોકો છે એ લોકોને સ્વીટ્સ ગમે છે, કાજુ કતરી થઈ ગઈ, લાડુ થઈ ગયા. ઇન બિટવીન સ્નેકિંગ જે આપણે કરીએ, મીલ્સની વચ્ચે જે તમે ઘડી ઘડી ખાઓ છો, એના કારણે મેઇનલી પ્રોબ્લેમ્સ થાય છે. અચ્છા, જો એકવાર તમે બાળકને ચોકલેટ આપી દો, એકવાર એને આપો અને પછી એને કહો કે પ્રોપરલી દાંત ક્લીન કરે. રાઈટ. ચોકલેટ દાંતને ખરાબ નથી કરતી, પણ જે ચોકલેટ રહી જાય છે દાંતની અંદર, જી, જે ક્લીન નથી થતી, જે કોગળાથી બહાર નહીં આવતી, એના કારણે તમારા દાંત સડે છે. સ્પેશિયલી રાત્રે ઘણી જગ્યાએ એવું ટેવ હોય કે દૂધ પીવડાવીને આપણે છોકરાને સુવડાવીએ છીએ, પણ દૂધ પીવડાયા પછી તમારે કોગળા કરાવવા જરૂરી છે, એનો બ્રશ કરાવવો જરૂરી છે. જો આ તમે ખાલી એક સિમ્પલ એક વસ્તુ છે કે રાત્રે સૂતી પહેલા એકવાર ખાલી બ્રશિંગ કરાવશો તો નાના છોકરાને ક્યારેય કોઈ કેવિટી નહીં થાય. સાહેબ સાથે ઘણી બધી વાતો કરવાની છે, આપણે આગળના વિડીયોમાં કરીશું. સર, અમારે તમારી સાથે કેવિટી શબ્દ વિશે ચર્ચા કરવી છે. સર, અમારા કેટલાક પ્રેક્ષક મિત્રો કહે છે કે ડૉક્ટર પાસે ગયા તો નીચે દાંતની અહીંયા સડી ગયો, આ તો તમારે 2-4 દાંત પાડી નાખવા પડે છે અને કદાચ એને પાયોરિયા કહે છે. તો આવા ઘણા રોગો વિશે આપણે અગાઉ હવે પછીના વિડીયોમાં આપણે સરસ વાત કરવાના છે. અને પ્રેક્ષક મિત્રો, તમને ખાસ વિનંતી છે કે અમારા સાઇટ પર મોબાઈલ નંબર, વોટ્સએપ એડ્રેસ બધું જ છે, સરનું પણ છે. તમારા પ્રશ્નો અમને સીધા લખી મોકલો, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં તમારા પ્રશ્નો લઈશું. તમારા પ્રશ્નો સાથે ડૉક્ટર સાથે ચર્ચા કરીને તમને જવાબ મળશે, જેમાં ટ્રીટમેન્ટ અને બધી પ્રકારની સાવચેતીઓ પણ આપણને મળી જશે. તમને પણ ઉપયોગી થશે અને આપણા બીજા પ્રેક્ષક મિત્રો માટે ઉપયોગી થશે. તો આજનો આપણે સેશન આપણે અહીંયા રોકીએ છીએ. અને સર, અમારા પ્રેક્ષક મિત્રો સાથે તમારી આટલી વાતો કરી, તમે જે માર્ગદર્શન આપ્યા બદલ અમારા પ્રેક્ષકો વતી રીસેટ હેલ્થ ક્લબ આપનો આભારી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર.